આનંદ મંગળ જીવનની અંદર પર્યાપ્ત રહે, એનાથી સુખી જીવન બીજું કોઈ છે જ નહીં. જે કંઈ તહેવાર આવે, તહેવારની અંદર તમારી અંદર આનંદ ભરેલો હોય તો જ એ તહેવાર એ ઉજળો બને. મન જ્યાં સુધી શાંત ત્યાં સુધી બધા જ દિવસો ઉજળા, પણ મન જ્યાં અશાંત ત્યાં અવસર પણ નબળો. મન અશાંત હોય તો અવસર પણ નબળો લાગે, તમને અવસરમાં પણ ગમે નહીં, અવસર પણ ઉખડેલો ઉખડેલો લાગે, તમને કંઈ ચેન ના પડે. એટલે બધી જ સ્થિતિ રહી એ મન ઉપર આધારિત છે. મન ઉપર આધારિત સ્થિતિ રહી એને બદલવી હોય તો સતત આત્માથી આનંદમાં જ રહેવાનું, કોઈ ચિંતા કર્યા વગર. અહમ તમને ઊંઘવા દેતો નથી. અહમ તમને પશ્ચાતાપ કરાવે છે, અંદરથી અંદર બળતરા કરાવે છે. અહમ જો બળતરા કરાવે છે. અહમ આવે ને એટલે તમને હું કંઈક છું એવો સતત ભાવ થતો રહે, અને એ ભાવ તમને અભિમાન અપાવે, અને એ અભિમાનની અંદર તમે ભૂલો કરતા જાઓ. પણ જ્યારે અહમ તમારાથી છૂટી જાય એટલે કોઈ પ્રકારની ચિંતા રહેતી નથી, કોઈ પ્રશ્ન પણ રહેતો નથી. અહમ જ બધા પ્રશ્નો ઊભા કરાવે. કેમ, શા માટે, હજુ આમ છે તેમ છે, આ બધા જ અહમ તમારા અંદર પોષેલો છે, એના કારણે બધા પ્રશ્નો છે. અહમ મૂકી દો પછી કંઈ જ નથી. તમે ખુદની માટે પણ ઝીરો બની જાઓ પછી અહમ, તો અહમનો ત્યાગ થયો કહેવાય. તમારી ખુદની પણ અહેમિયત તમારી આગળ ના રહેવી જોઈએ કે હું કંઈક છું એવું રહેવું જોઈએ નહીં. હું પણ કંઈ નથી, હું પણ શૂન્યમાં છું, હું પણ કંઈ નથી, હું પણ ખુદ હું કાંઈ નથી. હું જે કંઈ છું એક સમયનો ભાગ છું, અને સમયના ભાગરૂપે મારું જે આપ્યું છે મારે ભજવવાનું છે, બીજું કાંઈ નથી. એ હું પણ નીકળી જાય પછી તમને આનંદ મળે. નસીબે હેમેશભાઈ, હું પણ નીકળી જાય પછી આનંદ મળે. અને આનંદ રહ્યો એ આનંદ કેવો છે? એ આનંદ ચિર આનંદ છે. ચિર આનંદ ક્યારે સમાપ્ત થતો નથી, ને તમને કોઈનું પણ ખોટું લાગતું નથી, કોઈ ઉપાધિ અને વ્યાધિઓ રહેતી નથી. દરેક મનુષ્યના વિચારો તો અલગ અલગ છે જ. દરેક મનુષ્યના વિચારો અલગ અલગ છે. તો એ દરેક મનુષ્યના વિચારોને સન્માન આપવું ને એ પણ એક તમારી કર્તવ્ય નિષ્ઠતા બની જાય છે. કારણ કે એમાં વ્યક્તિનો કોઈ જ વાંક હોતો નથી. એની વિચારધારાની અંદર એ જોડાયેલો હોય છે, અને વિચારધારાના જોડાવાના કારણે એ વ્યક્તિ એ રીતે એના વર્તન અને વ્યવહાર કરતો હોય છે. એ સત્યતાથી કદાચ દૂર હોય, પણ જ્યાં છે ને એ પ્રમાણેનો વ્યવહાર કરતો હોય તો એ અજ્ઞાની છે. ને અજ્ઞાની ક્યારે તમે જ્ઞાની હોવ અને તો કોઈ અજ્ઞાની તમારી સાથે વાર્તાલાપ કરો તો તમારે ક્યારે એવું નહીં વિચારો કે માણસ ખરાબ છે. એનું જ્ઞાન રહ્યું ને ઓછું છે, જ્ઞાન રહ્યું એ ઓછું છે. એટલે એની સામે વિવાદ અને વિરોધ કરાય નહીં. વિવાદ વિરોધ રહ્યો એ જ મોટી અજ્ઞાનતાની નિશાની છે. જ્ઞાનીઓ ક્યારે વિવાદ કરતા નથી. જ્ઞાનીઓ ક્યારે વિખવાદ કરતા નથી. જ્ઞાનીઓ શું કરે છે? પરિસ્થિતિનું સમાધાન કરે છે. અને પરિસ્થિતિનું સમાધાન અને સમય ચક્ર સાથેનું મિલન, આ બંનેનું કાર્ય રહ્યું એ જ્ઞાનીઓ કરે. જ્ઞાનીઓ વિખવાદ કરે નહીં, જ્ઞાનીઓ વિવાદ કરે નહીં. તો પછી જ્ઞાન કહેવાય નહીં, એ અજ્ઞાનતાની નિશાની છે. એક પ્રકારનો દોડ છે, એક પ્રકારનો રંગ છે, એક પ્રકારનો કહેવાય ને કે રંગ ચડ્યો છે, ગમે ત્યારે ઉતરી જાય, એ રંગ ઉતરી ગયો જ કહેવાય. વિવાદના વિખવાદ રહ્યો એનાથી સાબિત થાય તો તમારી પર રંગ ચડ્યો છે. સત્યતાની ભાષા જ અલગ છે, સત્યતાની વિચાર દ્રષ્ટિ અલગ છે. સત્યતાનું એમ કહેવાય કે આચરણ એક અલગ પ્રકારનું નિર્મળ આચરણ છે, કે એ આચરણ તમને કોઈ પ્રકારની વ્યાધિઓ અડકી શકતી નથી. સમય, સંજોગો, જીવન, બધી જ પરિસ્થિતિની અંદર તમને સ્થિરતા પ્રદાન કરે, એનું નામ જ્ઞાન કહેવાય. જ્યારે કોઈ માણસ તમને ગુસ્સો અપાવડે ને તમને ગુસ્સો આવી જાય, તમને કોઈ માણસ ગુસ્સો અપાવડે ને તમને ગુસ્સો આવી જાય તો તમે એ ગુસ્સો અપાવનાર વ્યક્તિના ગુલામ થઈ ગયા કહેવાય. તમે એના ચક્રમાં આવી ગયા કહેવાય. તમે કઈ રીતનું જ્ઞાન કહી શકો? એટલે એના ગુલામ થઈ ગયા કહેવાય. અને એનું પણ જો તમને ભાન થાય કે હારું અમારાથી ભૂલ થઈ ગઈ તો એને પાછું જ્ઞાન કહેવાય. જ્યારે
તમારી ભૂલનો પશ્ચાતાપ ને તમારી ભૂલની તમને ખબર પડે ને એ રહ્યું જ્ઞાન. જ્યારે તમારી ભૂલની તમને ખબર જ ના પડે ને તમને એમ લાગે કે હું જે કરું છું બધું સત્ય છે, એને અહમ કહેવાય અને એને અંધાપો કહેવાય. તમારી ભૂલનો ખુદનો તમને કોઈ આવીને કહી જાય પહેલાં તમને ખુદને એનું જ્ઞાન થવું જોઈએ કે મારાથી ભૂલ થઈ છે, અને એનો ખુદનો પશ્ચાતાપ હોય તો એની જેવો કોઈ જ્ઞાની નથી. એ જ મોટું જ્ઞાન છે, એ જ મહાન જ્ઞાન છે. પોતાની ભૂલને ઓળખવીને એ જ્ઞાન કંઈ જેવું તેવું નથી. પોતાની જ ભૂલને ઓળખવીને પોતાની ભૂલને સ્વીકારવી અંદરથી કે હા હું આમાં ગુનેગાર છું, મને પશ્ચાતાપ છે એનું, આના જેવું મોટું જ્ઞાન કોઈ છે જ નહીં. બીજાની ભૂલો ગોતવો એ જ્ઞાન નથી, એ અજ્ઞાનતા છે. ઘણી વાર કીધું છે કે પોતાની ભૂલોમાંથી જ તમે આ જીવન ટૂંકું પડે એટલી બધી તમારી ભૂલો છે કે એમાંથી જ તમે પાર ના પામી શકતા હોય તો બીજાની ભૂલો ગોતવા જવાનો ક્યાં તમને સમય મળે છે? પોતાનો જ સમય આપો. પોતાનો સમય રહ્યો ને, પોતાનો જ સમય તમે આપશો ને તો જ તમે કંઈક સત્યના રસ્તા પર આગળ વધી શકશો. નહીં તો બીજાનું જોવા રહેશો તો તમે ત્યાં અટવાયેલા રહેશો, કારણ કે તમારા જીવનની ગાડી નીકળી ગઈ છે, તમે ત્યાં હશો કારણ કે તમે બીજાનું કંઈક જોવા રહ્યા છો. ખુદની ભૂલો સ્વીકારો, ખુદના સચેત બનાવવાનું, ખુદનો શણગારો, બીજા કોઈ શણગાર કરવાની જરૂર નથી. સત્યતાના શણગારની વાત કરું છું, સત્યતાના શણગારની વાત કરું છું. ખુદનો આત્મા શણગારો, ખુદના વ્યવહાર, ખુદના વર્તન, ખુદનું વાણી, આ બધું જ તમે સુધારો તો આપમેળે તમે જળહળિત થશો ને ઉજ્જવલિત થશો ને પ્રજ્વલિત થશો. તમારી અંદર તેજ કંઈક અલગ પ્રકારનું આવશે. જ્ઞાની બની જવું ને એ ક્યાંથી ખબર પડે કે તમે જ્ઞાની છો? પરિસ્થિતિ, બધી જ પરિસ્થિતિને સ્વીકારીને મૌન રહું ને એનું નામ જ્ઞાન. બધી જ પરિસ્થિતિને સ્વીકારી, હા, અને મૌન રહું, બધી પરિસ્થિતિ સ્વીકારી લેવું, વ્યવહારિકતામાં રહેવું, એનાથી મોટું જ્ઞાન કોઈ છે નહીં. ઘણા પ્રશ્નો ઊભા થશે કે પછી અમારે ચૂપ રહેવાય. ના, એ ચૂપ રહેવું ને, પ્રશ્ન ઊભો જ ના થવું, ચૂપ રહેવું ને બધી જ પરિસ્થિતિને સ્વીકારી લેવું ને જ જ્ઞાન છે. બહુ કાઠું છે એ, બહુ જ કઠિન વસ્તુ છે. તમે ના કરી શકો કે મારાથી તો નહીં રહેવાય, ત્યાં તો એનું નામ તો અજ્ઞાન છે. નથી રહેવાતું એનું નામ તો અજ્ઞાન છે ને. અજ્ઞાનના ખાલી વાર્તું સાંભળવાથી બધું મળી જતું નથી. જ્ઞાનના પગથિયા બહુ વહમાં છે અને અહીંયા પહોંચવું ને બહુ વહમું છે, પણ એને કોઈ પાર કરી શકતા નથી. અહમ બધાને એવું છે કે અમે જ્ઞાની છીએ, કોઈ જ્ઞાની નથી. જ્ઞાની